ચિત્તલ ખાતે 122માં નેત્ર નિદાન કેમ્પમાં 50 જેટલા દર્દીઓએ ઓપીડી અને 30 જેટલા દર્દીઓએ મોતિયાના ઓપરેશનનો લાભ પ્રાપ્ત કર્યો. ચલાલાની પટેલવાડી ખાતે સમસ્ત કાકડિયા પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાકડિયા પરિવારનો ચોથો સ્નેહ મિલનમાં ચલાલા, પાણિયા અને પરબડી ગામના પરિવારો દ્વારા રાખવામાં આવેલ, જેમાં મુંબઈ, અમદાવાદ, સુરત, આફ્રિકા સહિત વસતા ઉદ્યોગપતિ, કોન્ટ્રાક્ટર તેમજ ધારાસભ્ય સહિત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારી વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા સાંસદ ભરત સુતરિયા તેમજ આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પટેલવાડીના પ્રમુખ ઘનશ્યામભાઈ કાકડિયા દ્વારા આયોજન રાખવામાં આવેલ, ત્યારે તમામ વ્યક્તિઓ ભોજન લઈને આ સમાજના એક કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છા કાર્યક્રમમાં આજે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમારા પટેલ સમાજના પ્રમુખ માન્ય શ્રી ઘનશ્યામભાઈ કાકડિયાએ આખું આયોજન કરેલું અને ચોથો અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ આજે પટેલવાડી મુકામે ઉજવી રહ્યા છે. અને સૌ અમારા સમાજમાંથી, કાકડિયા પરિવારમાંથી આવેલા કોઈ ડૉક્ટરો હોય, કોઈ એન્જિનિયરો હોય, કોઈ બહારથી રહેતા હોય, સુરત, અમદાવાદ, મુંબઈ, એ તમામ જે રહેવાસી ચલાવવાનો હોય એવા અત્યારે બધા હાજર થઈને બધાની રૂબરૂમાં નવા વર્ષની બધાને શુભકામના પાઠવી. બધા જે બહારથી આવેલા લોકો બધાએ જે સ્નેહથી બધા મળ્યા અને આ જે નવા વર્ષની બધા જ લોકોને, કાકડિયા પરિવારને આમંત્રિત બધા મહેમાનોને નવા વર્ષની શુભકામના પાઠવી અને આ કાર્યક્રમ દર વર્ષે ચાલુ રહે એવી શુભેચ્છા સાથે માતાજીના આશીર્વાદ.